સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર લાયન્સ ઇન્ટરનેશનલના ઉપક્રમે જિલ્લા મથક ભુજમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોજેક્ટ અંતર્ગત માનસિક આરોગ્ય અંગે સાપ્તાહિક કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ રિજિયન ચેરપર્સન કમલબેન જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગવર્નર એપી સિંઘ દ્વારા એક સપ્તાહ માટે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટેના કાર્યક્રમનો પ્રોજેક્ટ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ્ય લોકોને માનસિક પરિતાપ અને પીડામાંથી મુક્તિ અપાવવાનો છે. વર્તમાન સમયે અબાલ વૃદ્ધોમાં માનસિક તણાવ વધ્યો છે, જે વિકાસ માટે બાધક બને છે. પ્રથમ દિવસના વર્કશોપમાં પોલીસ વિભાગ, સીમા સુરક્ષા દળ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત વિવિધ શાળા, હાઈસ્કૂલોના આચાર્યો જોડાયા હતા. આ વર્કશોપમાં બાળકોના માનસિક વિકાસ માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. લાયન ડોક્ટર કલ્પના સતીજાએ જણાવ્યું હતું કે લાયન્સ ઇન્ટરનેશનલના ગવર્નર એપી સિંઘનું સ્વપ્ન છે કે વર્તમાન સમયે માનસિક તણાવ અંગેના જે પ્રશ્નો ચાલી રહ્યા છે તેના નિરાકરણ માટે સર્વિસ બેઝ સાપ્તાહિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આગામી સપ્તાહ સુધી અલગ અલગ પ્રકારના સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજીના યુગમાં નાના બાળકોથી માંડી વૃદ્ધજનો સુધી ક્યાંક ને ક્યાંક માનસિક પીડા જોવા મળી રહી છે. આ પ્રકારના વર્કશોપ અને સેમિનારથી તેમને પીડામાંથી મુક્તિ અપાવવાના પ્રયાસો કરવામાં આવશે. સપ્તાહ દરમિયાન વિવિધ શાળા, કોલેજો, યુનિવર્સિટી અને સામાજિક સંસ્થાઓ વગેરેમાં સ્કિલ એક્ટિવિટી સહિત માનસિક તણાવ સુધારવાના કાર્યક્રમો લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવશે તેવું વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઉપરાંત પોલીસ, બીએસએફ, હોસ્પિટલો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, વિવિધ શાળાના આચાર્યો, વિદ્યાર્થીઓ અને લાયન્સ ઇન્ટરનેશનલના હોદ્દેદારો સભ્યો હાજર રહ્યા હતા. એક બ્રેઇનસ્ટોર્મિંગ વર્કશોપ રાખવામાં આવ્યો છે મેન્ટલ હેલ્થ અને વેલબીઈંગ ઉપર. લાયન્સ ઇન્ટરનેશનલના જે ગવર્નર છે શ્રી એપી સિંઘજી, એમનું આ એક ડ્રીમ છે કે જે અત્યારે પ્રશ્નો ચાલી રહ્યા છે, ખાસ કરીને જે માનસિક સ્વાસ્થ્યને લગતા, એને રિલેટેડ એમણે એક આખું 4 તારીખથી લઈ અને 10 તારીખ સુધીનું એક સર્વિસ બેઝડ વીક રાખવામાં આવ્યું છે કે જેમાં અલગ અલગ પ્રકારના વર્કશોપ છે, સેમિનાર છે, એ માનસિક સ્વાસ્થ્યને અને સુખાકારીને લગતા યોજી શકાય. આપણે જોઈએ છીએ કે અત્યારે ટેકનોલોજાઇઝડ યુગ છે અને આ યુગમાં નાના બાળકોથી લઈ અને વૃદ્ધ સુધી ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની માનસિક પીડાથી પીડાઈ રહ્યા છે. તો જો આ પ્રકારના વર્કશોપ કે સેમિનાર કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એમને ફાયદો થઈ શકે. અમારું ગુજરાત 3232 જે ડિસ્ટ્રિક્ટ જે છે એ ખાસ આ પ્રકારના વર્કશોપ અને સેમિનારની આજથી શરૂઆત કરી રહ્યું છે. આજે અમે બ્રેઇનસ્ટોર્મિંગ વર્કશોપ રાખ્યો છે અને કાલથી સતત 1 અઠવાડિયા સુધી સ્કૂલ્સ છે, કોલેજીસ છે, યુનિવર્સિટીઝ છે, અલગ અલગ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ છે, પ્લસ જ્યાં કોઈ કર્મચારીઓ પણ અલગ અલગ પ્રકારની માનસિક પીડાઓથી પીડાતા હોય છે તો એમને રિલેટેડ કોઈ સ્કિલ એક્ટિવિટી છે અથવા તો એમને કોઈ પણ પ્રકારનું માનસિક સ્વાસ્થ્યની જેને કહેવાય કે સુધારણાની જરૂર હોય તો એના માટેના જે પણ કાર્યક્રમો છે એ અમારી લાયન્સ 3232 જે દ્વારા યોજવામાં આવશે. અમારી ક્લબ લાયન્સ ક્લબ આપ સૌ જાણો છો કે જે સારા સેવાના કાર્યો કરવા માટે અગ્રેસર રહે છે. તો આજે અમે આવો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે ઉપરથી અમારા એપી સિંઘ જે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ છે તેમણે અમને એક વીક માટે થઈને માનસિક મેન્ટલ હેલ્થ માટેના અવેરનેસ માટેના જે કાર્યક્રમ માટે અમને જે આપવામાં આવ્યો છે પ્રોજેક્ટ, એના માટે આજે અમે શરૂઆત કરી છે. જે શરૂઆતમાં આજે અમારા ચીફ ગેસ્ટમાં અમારા જે ખાસ તો અમારા ડિસ્ટ્રિક્ટના જે ગવર્નર છે અભયભાઈ શાહ, અમારા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડોક્ટર ભરતભાઈ મહેતા છે, પીડીજીએમજેએફ અમારા મીનાબેન મહેતા છે અને ફર્સ્ટ લાયન લેડી રીનાબેન શાહ એ પણ હાજર રહેવાના છે. અને એની સાથે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેનો ખાસ ઉદ્દેશ એક જ છે કે લોકો આજે માનસિક સ્થિતિમાં નાના હોય કે મોટા બધા પીડાય છે. તો સર્વાંગી વિકાસ માટે અને એ લોકોનું માનસિક સંતુલન જળવાઈ રહે એના માટેના જે કાર્યક્રમ અને જે આયોજનો થાય છે એનાથી જે વિકાસ માટે જરૂરી છે એના માટેનું આજે અમે કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ છે, પછી બીએસએફ ડિપાર્ટમેન્ટ છે, આ બધા અમારી સાથે જોડાયા છે, હોસ્પિટલ ડિપાર્ટમેન્ટ છે અને નાના અને મોટા બધા અને જે શાળાઓ છે એના પ્રિન્સિપાલ, દરેક શાળાના પ્રિન્સિપાલોને પણ અમારી સાથે જોડાયા છે. જેનાથી બાળકોને વિકાસ માટે આપણે આગળ કઈ રીતે વધુ એ જણાવી શકાય અને આપણે આગળ કાર્યક્રમને સારી રીતે સફળ બનાવી શકીએ અને દેશનો વિકાસ એ આપણો વિકાસ છે.